પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેને રિફિલ કરી ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચલાવનાર ઇસમોને પકડી પાડી કુલ્લે ₹8,30,040 મત્તાના મુદ્દા માલ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી ઝોન 4 સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેર વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ સુરત શહેર વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા સારું તેમજ કોઈ અગમ્ય બનાવ ન બને તે માટે આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 નાઓ તરફથી આપવામાં આવેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 4 ના પોલીસ સ્ટાફના માણસો એએસઆઈ રોહિતભાઈ યોગેશભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ થોભણભાઈ તથા કાંજીભાઈ બુથાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ શામજીભાઈ નાઓ સુરત શહેરના ઝોન 4 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રોહિતભાઈ યોગેશભાઈ તથા ઈશ્વરભાઈ ધોબણભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડોશ્રી ગ્રામનગર પ્લોટ નંબર 326માં આવેલ શિવમ કિરાના સ્ટોર દુકાનમાં તેમજ આજુબાજુની રૂમોમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેમાં ડોમેસ્ટિક બાટલાઓમાંથી કોમર્શિયલ બાટલાઓમાં રિફિલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવેલ છે વગેરે મતલબની બાતમી હકીકત આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ માણસો તથા પુરવઠા અધિકારી શ્રી નાઓને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવતા આરોપી નામે સૂર્યપ્રકાશ મુન્નીલાલ શાહુ ઉંમર વર્ષ 35 ધંધો મજૂરી રહેઠાણ પ્લોટ નંબર 325 શ્રીરામનગર ગણેશનગરની પાસે વડોદ ગામ પાંડેસરા સુરત શહેર મૂળ રહેઠાણ ગામ બદલપુર થાના સુમેરપુર જિલ્લો હમીરપુર યુપી પવનકુમાર મુન્નીલાલ શાહુ ઉંમર વર્ષ 35 ધંધો કિરાણા સ્ટોર રહેઠાણ પ્લોટ નંબર 325 શ્રીરામનગર ગણેશનગરની પાસે વડોદ ગામ પાંડેસરા સુરત શહેર મૂળ રહેઠાણ ગામ બદલપુર થાના સુમેરપુર જિલ્લો હમીરપુર યુપી લાલાભાઈ અર્જુનભાઈ ભરવાડ ઉંમર વર્ષ 28 રહેઠાણ પ્લોટ નંબર 151 બીઆરસી દરગાહ પ્રેમનગરની બાજુમાં પાંડેસરા સુરત શહેર મૂળ રહેઠાણ ગામ વર્તેજ તાલુકો જિલ્લો ભાવનગર નાઓને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશન પાર્ટ બી 2024 ઇપીકો કલમ 285-114 મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તથા ઘટના સ્થળથી તેમની પાસેથી અલગ અલગ કંપનીના ભરેલા ગેસના બોટલ નંગ 33 કિંમત ₹1,01,40 તથા અલગ અલગ કંપનીના ખાલી ગેસના બોટલ નંગ 128 કિંમત ₹3,07,200 તથા વજન કાંટો નંગ 2 કિંમત ₹7,000 તથા રેગ્યુલેટર નંગ 1 કિંમત ₹700 તથા મોટર ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાયેલ નંગ 2 કિંમત ₹7,000 તથા પાઇપ નંગ 5 કિંમત ₹200 તથા એક ટેમ્પો કિંમત ₹4 લાખ મળી કુલ્લે ₹8,30,040 મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।